નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા આ ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં હું બ્રિજેશ સાકડેચા ફરી એકવાર આપ સૌનું રંગારંગ સ્વાગત કરું છું. આપણે ધોરણ 12 ની અંદર ફિઝિક્સ વિષયની અંદર ચેપ્ટર નંબર 2 એટલે કે મસ્ત મજાનું ચેપ્ટર આપણું સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ એના વિશે આપણે અભ્યાસ કરતા હતા કે જેમાં આપણે જોતામાં લેક્ચર નંબર 8 ઉપર આવી ચૂક્યા છીએ. આજના લેક્ચરમાં આપણે કહી શકાય કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઊર્જા કઈ રીતની હોય એના વિશે આપણે ચર્ચા કરશું. કે નહીં તો કે બિંદુવત વિદ્યુત ભારોથી બનતા તંત્રની આપણે આ પહેલાના અગાઉના લેક્ચર્સ ની અંદર એટલે કે આગલા 7 લેક્ચર્સ ની અંદર આપણે કઈ વસ્તુનો અભ્યાસ કરી ગયા ફટાફટ આપણે રિવિઝન કરીએ તો અનંત અંતરથી આપણે કોઈ બિંદુને આપણે કોઈ બિંદુવત વિદ્યુત ભાર હોય તેને આપણે કોઈ p બિંદુએ લઈ આવવો હોય તો તેના માટે તમે જેટલું કાર્ય કરશો એટલું કાર્ય એ સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહિત થશે. એટલે તમારે કોઈ પર્ટિક્યુલર કોઈ બિંદુ પાસે તમારે એક બિંદુ પાસે તમારે સ્થિતિ ઊર્જા મેળવવી હોય તો તમે કઈ રીતે મેળવશો તો કે અનંત અંતરથી એને કોઈ આપેલા બિંદુ પાસે લઈ આવો તો સ્થિતિ ઊર્જાનો તફાવત કેટલો થાય તો કે up - u ઇન્ફાઇનાઇટ એટલે આના બરાબર તો 0 હોવાથી કારણ કે અનંત અંતરે સ્થિતિ ઊર્જાનું મૂલ્ય કેવું હોય 0 એટલે આપણને કોઈ પર્ટિક્યુલર p બિંદુએ આપણને સ્થિતિ ઊર્જા મળશે કેટલી તો કે બળ ગુણ્યા સ્થળાંતર એટલે કે સંકલન કરવાનું અનંત અંતરથી v બિંદુ સુધીનું અંતર * Fe. આ સિવાય આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત w ના છેદમાં q એના વિશે આપણે ચર્ચા કરી હતી કે એકમ વિદ્યુત ભાર દીઠ કરવા પડતા કાર્યને કહેવાય વિદ્યુત સ્થિતિમાન. આ સિવાય આપણે જોયું હતું કે બિંદુવત વિદ્યુત ભાર હોય તો એનાથી r જેટલા અંતરે કોઈ બિંદુ આવેલું હોય ત્યાં સ્થિતિમાનનું મૂલ્ય થાય v = kq ના છેદમાં r. જો કોઈ ડાયપોલ હોય તો ડાયપોલના મધ્ય બિંદુથી r જેટલા અંતરે કોઈ બિંદુ આવેલું હોય તો તેના માટે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર kp cos θ ના છેદમાં r નો સ્ક્વેર. ત્યારબાદ આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ વિશે ચર્ચા કરી કે કોઈ એક વિદ્યુત ભાર હોય ત્યાંથી એક સરખા અંતરે આવેલા બિંદુઓ વડે જે આખું પૃષ્ઠ રચાય એને કહેવાય સમસ્થિતિમાન પૃષ્ઠ. આ સમસ્થિતિમાન પૃષ્ઠની અંદર કોઈ જે વિદ્યુત ભાર આવેલો હોય ત્યાં જ એને કાર્ય કરવું હોય તો એને વિદ્યુત ક્ષેત્ર સાથે તો કોઈ પણ પ્રકારનો ખૂણો નહીં બનાવે એટલે કે વિદ્યુત ક્ષેત્ર સાથે એની કે દખલ જ નહીં આવે વિદ્યુત ક્ષેત્રની. એટલે આ માની લો કે આખું એક પૃષ્ઠ છે આખી એક સપાટી છે એમાં વિદ્યુત ભારના ઉપર નીચે ગમે એમ ગતિ કરવું છે તેના માટે કાર્યનું મૂલ્ય 0 થશે. આ સમસ્થિતિમાન પૃષ્ઠની અંદર પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર બેયનો ખૂણો કેટલો હશે તો કે ઓલવેઝ બેયનો ખૂણો હશે 90. હંમેશા બે એકબીજાને લંબ હોય. આ સિવાય આપણે આગળ ચર્ચા કરીએ તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે કહી શકાય કે કોઈ પણ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર ન હોય કોઈ પણ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર ન હોય એવા એકદમ ખાલી પડેલા વેરાન સુમસાન પડા હે એસી કોઈ જગ્યા હોય ત્યાં આપણે કોઈ વિદ્યુત ભારને લઈ આવીએ તો પહેલા એ કાર્ય કેવું હોય તો કે 0 જે તમે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા યાદ છે ને. હવે તમે કોઈ બીજો વિદ્યુત ભારને લઈ આવો તો એના ઉપર કંઈક કાર્ય કરવું પડશે એટલે કે એને અનંત અંતરેથી કોઈ આપેલા બિંદુ પાસે લઈ આવો તેના માટે તમારે કંઈક કાર્ય કરવું પડશે કારણ કે ઓલો અહીંયા હાજર છે ભાઈ આ મદારી જેવો અહીંયા હાજર છે. આપણે એવું જોયું હતું યાદ કરો કે આ પહેલા તો શૂન્ય અવકાશ છે અત્યારે બધો અવકાશ છે કાઈ નથી. હવે આમાં તમારો કોઈ વિદ્યુત ભાર હોય q1 વિદ્યુત ભાર અનંત અંતરથી આપેલા બિંદુએ લઈ આવવું હોય તો કરવું પડતું કાર્ય કેટલું હશે w1 તો કે 0 કારણ કે કાઈ છે જ નહીં એલાવ કાઈ હોય તો કાર્ય કરવું પડે ને વિરુદ્ધ. હાલો હવે અહીંયા વિદ્યુત ભાર આવી ગઈ. હવે તમારે કોઈ q2 વિદ્યુત ભારને અનંત અંતરથી અહીંયા લઈ આવવો છે q2 વિદ્યુત ભારને તો એના માટે તમારે કંઈક કાર્ય કરવું પડશે કે જેને આપણે નામ આપી દઈએ w2. શું કામ કંઈક કાર્ય કરવું પડશે કારણ કે આની વિદ્યુત ક્ષેત્રની આમ અસર વર્તાતી છે અહીંયા એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્રની અસર વર્તાતી છે એટલે તમારે કંઈક કાર્ય કરવું પડે. W2 કેટલું થાય તો કે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે q1 q2 ના છેદમાં r12 આ બેનો સ્થાન સદિશ. ચાલો આવી રીતે કોઈ અહીં ત્રીજો વિદ્યુત ભાર લઈ આવું q3 તો આના દ્વારા બે દ્વારા કેટલું કાર્ય કરવું પડે એ આપણે મેળવવું પડે. એટલે આના ઉપર ટોટલ કેટલું થશે તો કે w1 w2 w3 એવી રીતે ચતુષ્કોણ માટે આપણે જોયું હતું 6 કિસ્સા બનતા હતા ચતુષ્કોણ માટે બરાબર એ આપ જાણો છો. હવે આની અંદર આપણે જોયું હતું કે આની અંદર તમે જુઓ તો ક્યાંય વિદ્યુત ક્ષેત્ર જે છે એ હતું નહીં પહેલેથી વિદ્યુત ક્ષેત્ર હોય તો આ કેના જેવું કે પહેલા સુમસાન મેદાન હતો એમાં કોઈક માણસ આવ્યો એને પોતે ઘર સ્થાપ્યું
હવે ત્યાં કોઈ બીજાને રહેવું હોય તો ઓલો કેમ કરવું પડે, કારણ કે આ બધી મારી જગ્યા. એટલે કોઈ બીજો વ્યક્તિ આવશે એમ કહેશે જો આમ જ કરવાનું, આમ જ રહેવાનું, એના દાબમાં આવ્યું. એવી રીતે ધીરે ધીરે આખું શહેર રચાય. એટલે આ પછી પોતે રાજા કહેવાય, કારણ કે સૌથી જૂનામાં જૂનું મેઇન જવાબદારી આખી એના આખા ગામની એના ઉપર આવશે. પણ વિચાર કરો, તમે પહેલેથી જ કોઈ વિદ્યુત ક્ષેત્ર ધરાવે છે, તમે આમ કલ્પના કરશો, આમ ફિલિંગ લ્યો તો મજા આવશે. આમ તમે આમ કલ્પના કરો, મજા આવશે, ઇમેજિનેશન કરજો કે આમ ઓલરેડી વિદ્યુત ક્ષેત્ર હાજર છે જ, ત્યાં તમે કોઈ વિદ્યુત ભારને લઈ આવો. ઓલરેડી એકાદું વિદ્યુત ક્ષેત્ર હાજર છે, ત્યાં તમે કોઈ વિદ્યુત ભારને આમ લઈ આવો, તો એના માટે તમારે કાર્યનું મૂલ્ય પહેલા કિસ્સાની જેમ શૂન્ય નહીં થાય કે કાંઈ નહોતું એટલે આપણે કોઈ વિદ્યુત ભારને લઈ આવો, કંઈ કાર્ય જ કરવું નહીં પડ્યું. ના, પહેલેથી કોઈ સિસ્ટમ બેઠાડેલી હોય અને ત્યાં તમે કોઈ નવી વ્યક્તિ આવે તેને પહેલાથી સિસ્ટમ સમજવી પડે. આજે તમે માની લો કે કોઈ સિટીઝમાં જાઓ, તમે કોઈ મેગા સિટીમાં, મેટ્રો સિટીની અંદર જાઓ, અથવા તો તમે કંઈક ફોરેન જાઓ, તો પહેલા તો તમારે ત્યાં બધું શીખવું પડે, આજુબાજુની બધી વસ્તુ, કલ્ચરલ, એના નિયમ્સ બધા શીખવા પડે, બરોબર? તો તમે એના ક્ષેત્રની અંદર ઢરાણા, એના ક્ષેત્રની મુજબ તમે કહી શકાય કે ગોઠવાઈ ગયા, અનુકૂલન સાહેબ. એવી જ રીતે અહીંયા પહેલેથી એક વિદ્યુત ક્ષેત્ર હાજર જ હોય. જો આમ પહેલેથી એક આમ વિદ્યુત ક્ષેત્ર હાજર હોય, આ એ જેટલું વિદ્યુત ક્ષેત્ર હાજર છે, એમાં તમે અનંત અંતરથી કોઈ Q1 વિદ્યુત ભાર છે, Q1 હોય, Q1 વિદ્યુત ભારને અનંત અંતરથી તમે અહીંયા લઈ આવો છો આ બિંદુએ, તો એના માટે કરવું પડતું કાર્ય શૂન્ય નહીં થાય, કારણ કે વિદ્યુત ક્ષેત્ર તેને પોતાનામાં દખલ કરવા ના પાડશે, કારણ કે આને નાની અપાકર્ષણ તો થશે, કંઈક તો થશે, વિદ્યુત ક્ષેત્ર છે એટલે, તો આના ઉપર કંઈક તો બળ લાગશે. એટલે અહીંયા પહેલા આપણે પહેલા કિસ્સા યાદ કરો, વિદ્યુત ક્ષેત્ર ન હોય તેના માટે આપણે આમાં આવી લો કે જો આ કિસ્સો છે, આમાં કઈ છે જ નહીં, તો અમારે અનંત અંતરથી Q1 વિદ્યુત ભારને લઈ આવવો છે, આ Q1 ને લઈ આવ્યો, તો કાર્ય કેટલું થાય? W1 0. પણ આ કિસ્સામાં એવું થશે, અનંત અંતરથી Q1 વિદ્યુત ભારને લઈ આવો, કાર્ય શૂન્ય થાય? ન થાય, કારણ કે આ પહેલેથી અહીંયા હાજર જ હતું વિદ્યુત ક્ષેત્ર, એના ઉપર કંઈક બળ લગાડશે. આપણે એ સમજવાનું છે. ચાલો જોઈએ આપણે. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જે છે, એવા વિદ્યુત ભારોના જે આખા તંત્ર રચાય એનામાં એની સ્થિતિ ઊર્જા કેટલી છે, એટલે કે પોટેન્શિયલ એનર્જી ઇન ધ એક્સટર્નલ ફિલ્ડ. પોટેન્શિયલ એનર્જી એટલે કે સ્થિતિ ઊર્જા ક્યાં? તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર હોય ત્યારે આ વિદ્યુત ભારોનું આખું તંત્ર બને, એની સ્થિતિ ઊર્જા કેટલી એ આપણે મેળવીએ. તો સૌથી પહેલા તો એકલા વિદ્યુત ભારને કારણે અહીંયા આપણે આ ક્વેશ્ચન છે એ બે ભાગમાં જોશું. એક તો એકલો વિદ્યુત ભાર હોય ત્યારે, અને બીજું બે વિદ્યુત ભારો હોય ત્યારે. આપણે પહેલા અત્યારના સિંગલ એકલા વિદ્યુત ભાર માટે આપણે ધ્યાનમાં લઈએ. તો એકલા વિદ્યુત ભારને લીધે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જે વિદ્યુત સ્થિતિ ઊર્જા કેટલી આવશે એકલા વિદ્યુત ભાર હોય તો કે અનંત અંતરેથી Q જેટલા ધન વિદ્યુત ભારને P બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. તો કે કેટલું કાર્ય કરવું પડશે? તો કે કેટલું કાર્ય કરવું પડશે? તો કે કાર્યનું સૂત્ર V * Q. કેટલું કાર્ય કરવું પડશે? તો કે Q એટલે વિદ્યુત ભાર Q અને V * R. આ શું છે? તો કે આ વિદ્યુત ક્ષેત્ર એ પહેલેથી હાજર છે, એને કારણે જે સ્થિતિમાન છે આ બિંદુએ R જેટલા અંતરે, માની લો કે આ જે છે એ ઉગમ બિંદુથી R જેટલા અંતરે કોઈ આ બિંદુ આવેલું છે, તો આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેટલું હશે? V * R. તો અનંત અંતરેથી આપેલા કોઈ P બિંદુએ તમારે વિદ્યુત ભારને લઈ આવવો હોય તો કરવું પડતું કાર્ય કેટલું થશે? કરવું પડતું કાર્ય તો કે W = Q * V * R. આટલું કાર્ય થશે ભાઈ જગતની માલિકા. ખબર પડી? ડિફરન્સ પહેલા ક્લિયર થઈ છે. જો વિદ્યુત ક્ષેત્ર ન હોય તો કરવું પડતું કાર્ય કેટલું થાય? શૂન્ય. કોઈ કાંઈ હતું જ નહીં, આપણે જ મંત્રી, કોઈ છે જ નહીં. હાલો હું કવિ સાચું. હા, પણ જો કોઈ બધા વ્યક્તિઓ હાજર હોય તો તમે તમારી મનમાની કરી શકો નહીં. એટલે કે વિદ્યુત ક્ષેત્ર હાજર હોય તો તમે કોઈ વિદ્યુત ભાર અંદર લઈ આવો તો ગરવા નહીં દે, કંઈક બળ લગાડશે, તો કેટલું કાર્ય કરવું પડશે? તો કે Q * V જેટલું. જ્યાં VR એટલે શું? તો કે ઉગમ બિંદુથી R જેટલા અંતરે આપણે કોઈ બિંદુ આવેલું છે ત્યાં વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય. Q ને અનુરૂપ સંગ્રહ પામતી ઊર્જા કેટલી છે? એટલે કે આ જે કરવું પડતું કાર્ય એ કેમાં સંગ્રહિત થશે? તો કે સ્થિતિ ઊર્જામાં, જે તમે બધે જાણો છો ભાઈ. તો U = Q * V.
જો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ કેટલો છે r ડેશ, આ જે સ્થાન સદિશનું મૂલ્ય કેટલું છે, આ ઉગમ બિંદુ છે બરાબર, આ ઉગમ બિંદુની સાપેક્ષે આ r સ્થાન સદિશ હોય તો હું એમ લખી શકું કે r જેટલા અંતરે સ્થિતિ ઊર્જાનું મૂલ્ય કેટલું થશે, r જેટલા અંતરે સ્થિતિ ઊર્જાનું મૂલ્ય કેટલું હશે, તો કે q ઇન્ટુ અહીંયા આવશે v ઇન્ટુ r સ્થાન સદિશ, એટલે કે r જેટલા અંતરે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય ઇન્ટુ q એટલે કે વિદ્યુતભારનું મૂલ્ય. ચાલો, એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઊર્જા, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર સ્થિતિ ઊર્જાનું મૂલ્ય કેટલું થાય, તો કે વિદ્યુતભાર અને ગુણ્યા બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિમાન. સિમ્પલ, કાઈ નવું નથી. આ એક સ્ટેપ અહીંયા ઉમેરો. અહીંયા શું છે તો કે પહેલેથી કંઈક હાજર છે, વિદ્યુત કહી શકાય ક્ષેત્ર હાજર છે પહેલેથી, એટલે આ તમારે ઉમેરવાનું, આ તમારે ઉમેરો, આ બોનસમાં આવ્યું એના જેવું. તમારે આટલું બળ તો લગાડવું જ પડશે. ઓમાં આપણે જ ચાલુ કરતા હતા કે કાંઈ ન હોય તો પહેલા આપણે કોઈ વિદ્યુતભારને લઈ આવીએ તો કાર્ય થાય 0, પછી તમે કોઈ બીજો વિદ્યુતભારને લઈ આવો તો કાર્ય 0 ન થાય, આના ઉપર કંઈક બળ લગાડશે. પણ આ પહેલેથી વિદ્યુત ક્ષેત્ર છે, પહેલેથી વિદ્યુત ક્ષેત્ર છે એટલે કંઈક આટલું તો બળ લગાડશે, આટલું તો કાર્ય કરવું જ પડશે તમારે અહીંયા બેસાડવા માટે. આગળ તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જા કેટલા, બે વિદ્યુત ભારોમાં, આ બે તમને ઇન્ડિવિડ્યુઅલ 2 માર્કમાં પૂછી શકે. તો આપણે આ એક વિદ્યુત ભાર માટે જોયું, આ બે વિદ્યુત ભાર માટે આપણે હવે જોઈએ, બે વિદ્યુત ભાર માટે આપણે જોઈએ. ચાલો આપણે આ કિસ્સો યાદ કરો. આમાં W1 કેટલું થાય, 0. પછી આપણે એવું કીધું હતું કે અહીંયા આપણે એક ઉગમ બિંદુ આવી રીતે આમ દોરીએ, આ છે 0, આ R1, અહીંયા આપણે કોઈ એક બીજું બિંદુ લઈએ R2, આ બિંદુએ મારે કોઈ બીજો વિદ્યુતભાર નાખવો છે તો એના માટે કરવું પડતું કાર્ય કેટલું હશે, તો કે આપણે કીધું હતું કે W2 શું થાય, તો કે આના દ્વારા આના ઉપર કંઈક વિદ્યુત સ્થિતિમાનની અસર લાગશે, એટલે કે Q2 into V1, એટલે આના ઉપરથી આપણે લખ્યું હતું કે Q2 કૌંસમાં K Q1 એના છેદમાં R12, યાદ હોય તો W2 થાય K Q1 Q2 ના છેદમાં R12. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું એ કઈ વિદ્યુત ક્ષેત્રમાં હાજર નથી, છતાં પણ આપણે કોઈ એક બીજા વિદ્યુત ભારને અનંત અંતરથી અહીંયા લઈ આવશે તો આના ઉપર કંઈક બળ લગાડશે, આયા ઘરમાં આપણે પરાણે આને ધક્કો મારી આને મિલાવવો હોય તો કંઈક આપણે કાર્ય કરવું પડશે, જે આ કાર્ય આટલું હશે, આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. હવે આમાં વિદ્યુત ક્ષેત્ર આવી જાય તો વિદ્યુત ક્ષેત્ર એડ કરી દેવાનું. સિમ્પલ. કઈ રીતે, અહીં Q1 ને R1 જેટલા અંતરે લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે, તો કે Q1 V R1 ડેશ R. એટલે કે હું આવી રીતે એક ઉગમ બિંદુ દોરેલું છું, આ ઉગમ બિંદુની અંદર અહીંયા બે બિંદુ આવેલા છે, આ છે Q1, આ છે Q2. ચાલો Q1 જે છે એ ઉગમ બિંદુથી R1 જેટલા સ્થાન સદિશ છે, Q2 છે એ ઉગમ બિંદુથી R2 જેટલા સ્થાન સદિશ છે. આ બે વચ્ચેનું અંતર કેટલું થશે, આ બે વચ્ચેનું અંતર તો કે R12. ઓકે, આ પહેલા જેવું નથી. અહીંયા શું છે બોનસમાં, તો કે આ પૂરેપૂરી રચના કેમ આવેલી છે, તો કે એક પ્રકારના વિદ્યુત ક્ષેત્રની અંદર આવેલી છે. એટલે વિદ્યુત ક્ષેત્ર પોતે કંઈક બળ લગાડતું હોય છે એ તો આપણે હમણાં ચર્ચા કરી એકલા વિદ્યુત ભારમાં એ રીતે કે અનંત અંતરથી તમારે કોઈ Q1 વિદ્યુત ભારને R1 જેટલા અંતરે તમારે લઈ આવવો હોય તેના માટે તમારે કેટલું કાર્ય કરવું પડશે, તો કે Q1 VR1. એ બધાને ક્લિયર છે, આપણે હમણાં જ અહીંયા જોયું એ જ છે, પણ અહીંયા આપણે Q1 વિદ્યુત ભાર લીધો એટલે અહીંયા 1 બનાવી. તો આ Q1 વિદ્યુત ભાર જે હતો જગતની માલિકા, જો આ Q1 વિદ્યુત ભાર એને આપણે અનંત અંતરથી અહીં લઈ આવ્યો તેના માટે કેટલું કાર્ય, તો કે વિદ્યુત ક્ષેત્ર જે છે એનો ઓપોઝ કરશે અથવા તો એને આકર્ષશે, કંઈક કરશે. એટલે આપણે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કંઈક કાર્ય પહેલા કરવું પડશે, એ કાર્ય આ. ચાલો હવે Q2 વિદ્યુત ભાર, એટલે કે Q2 વિદ્યુત ભારને અનંત અંતરથી હવે અહીંયા લઈ આવવું હોય તેના માટે કરવું પડતું કાર્ય કેટલું હોય છે, વિદ્યુત ક્ષેત્ર જે છે એની વિરુદ્ધ, ક્ષેત્રની વિરુદ્ધમાં લાવવા માટે. સમજો ધ્યાનથી, આ ક્ષેત્રની વિરુદ્ધ તમારે કેટલું કાર્ય કરવું પડશે, આ ક્ષેત્રની વિરુદ્ધ.
તો કે આટલું કાર્ય કરવું પડશે W2 Q2 VR2 સેમ ખાલી 2 બીજો પણ છે એટલે 2 આવી જાય પ્લસ એટલે આ વિદ્યુતભાર છે ને એના ઉપર વિદ્યુત ક્ષેત્ર પોતે કંઈક બળ લગાડતું હોય છે અને આ જે Q1 વિદ્યુતભાર એના ઉપર કંઈક ઘડી કરતું હોય છે એટલે તમારે અહીંયા કોઈ કણને સ્થાપવું હોય તો એક તો એને વિદ્યુત ક્ષેત્રથી લડવાનું અને આ Q1 કણથી લડવાનું એટલે આના દ્વારા ઉપર કેટલું અસર લાગશે કેટલું કાર્ય કરવું પડશે તો કે આટલું જે તમે જાણો છો આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા ઈ જ છે આ પ્લસ આ વિદ્યુત ક્ષેત્રનું કાર્ય વિદ્યુત ક્ષેત્ર હાજર છે એટલે એનું કાર્ય એડ થયું ટોટલ કેટલું કાર્ય કરવું પડશે તો કે W1 W2 W3 ટોટલ આટલું કાર્ય કરવું પડે વિચાર કરો વધી ગયું ને પેલો કિસ્સો તમે કમ્પેર કરો વિદ્યુત ક્ષેત્ર ન હોય ત્યારે કયો કિસ્સો હતો તો કે ત્યારે માત્ર આને અનંત અંતર ક્યાંય લઈ આવવું હોય તો કરવું પડતું કાર્ય આટલું જ થતું વિદ્યુત ક્ષેત્ર ન હોય તો વિદ્યુત ક્ષેત્ર છે તો આ બે એડ થયા કારણ કે આ વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર ઉપર કંઈક બળ અનુભવતો હોય છે આ વિદ્યુતભાર જે છે એ પણ વિદ્યુત ક્ષેત્રનું કંઈક બળ અનુભવતો હોય છે એ બે એડ કરવાના બાકીનું એમ તમે સિમ્પલ વિચારો કે તમે આમ પગથિયા ચડો છો બરોબર તમે પગથિયા ચડો છો જો સિમ્પલ વિચારો ફિનિંગ લ્યો તમે પગથિયા ચડો છો હવે સામેથી એકદમ પાણીનો માર આવતો એકદમ સામેથી પાણી આવતું હોય તો આપણી ઊર્જા ઘટશે આપણે વધારે કંઈક કાર્ય કરવું પડશે તો એવું જ થયું અહીંયા અમે વિદ્યુત ક્ષેત્ર સામું આવે એટલે વિદ્યુત ભારને તમારે લેવા માટે થોડું વધારે કાર્ય કરવું પડશે કેટલું તો કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય બધામાં એડ કરવાનું આટલું વિદ્યાર્થી મિત્રો પહેલા ક્લિયર થયું તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જે છે એના દ્વારા સ્થિતિ ઊર્જા તમને ટોટલ કેટલી મળશે તો કે કરેલું કાર્ય એ સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામશે જે તમને આટલી મળશે ઓકે ચાલો પહેલા ફટાફટ આટલું લખી દો પછી હું તમને હજી આ સમજાવું ચાલો જેમ કે આપણે હજી એક સારી રીતે સમજવાની ટ્રાય કરીએ તો અહીંયા હું પહેલા તો જો એક પ્રકારનું ઉગમ બિંદુ લઈ લઉં આ ઉગમ બિંદુ છે આપણું O અહીંયા મેં કોઈ એક વિદ્યુતભાર લીધો જેને નામ આપ્યું મેં Q1 અહીંયા કોઈ વિદ્યુતભાર હું લઈશ જેને નામ આપીશું Q2 અહીંયા કોઈ વિદ્યુતભાર લઈશ જેને નામ આપીશું Q4 Q3 અને અહીંયા એક વિદ્યુતભાર લઈશ જેને નામ આપીશું Q4 પણ આ બધા વિદ્યુતભારને આપણે ક્રમ બાય ક્રમ નામ આપીએ કે જેથી તમે સારી રીતે સમજી શકો તો પહેલા જો અહીંયા કોઈ એક વિદ્યુત ક્ષેત્ર પહેલેથી હાજર છે બરાબર આપણે આવી રીતે દર્શાવીએ છે બ્લુ લાઈન થી અહીંયા કોઈ વિદ્યુત ક્ષેત્ર પહેલેથી આવી રીતે હાજર છે આ વિદ્યુત ક્ષેત્ર E આ જ દિશામાં હાજર છે હવે બોલની વિદ્યુત ક્ષેત્ર ક્યાંય હાજર છે તો તમારે આ Q1 વિદ્યુતભારને અનંત અંતરથી આ બિંદુએ લઈ આવો તો તમારે કંઈક કાર્ય કરવું પડશે કેટલું કાર્ય કરવું પડશે જો વિદ્યુત ક્ષેત્ર ન હોત તો કાર્ય શૂન્ય કાંઈ કાર્ય ન કરવું પડે પહેલા લઈ આવો કારણ કે અહીંયા કોઈ વિદ્યુત ક્ષેત્ર હતું જ નહીં જો ન હોય તો વિદ્યુત ક્ષેત્ર હોય તો તમારે આને આમ ચીરવું પડે ને આમ કે કાર્ય કરવું પડે ધક્કો મારવો પડે તો એના માટે કરવું પડતું કાર્ય કેટલું હશે તો કે કરવું પડતું કાર્ય W1 ઇક્વલ ટુ કેટલું થશે Q into VR1 આ R1 શું છે તો કે ઉગમ બિંદુથી R1 શું છે ઉગમ બિંદુથી Q1 જે વિદ્યુતભાર છે ત્યાં સુધીનો સ્થાન સદિશ બરાબર ચાલો આપણે આને કહી દઈએ Q1 ચાલો આ પેલું કરવું પડતું કાર્ય મળી ગયું હવે અહીંયા હું કોઈ બીજો વિદ્યુતભાર લઈ આવું જો આ બીજો વિદ્યુતભાર લઈ આવ્યો Q2 બીજો વિદ્યુતભાર આમ ખેંચી લઈ આવ્યું બહુ બળ લાગ્યું જો આ બીજો વિદ્યુતભાર નો અહીં લઈએ હવે આ વિદ્યુતભાર છે એનું આપણે સ્થાન સદિશ ધારી લઈએ ઉગમ બિંદુથી કેટલો છે તો કે R2 તો કરવું પડતું કાર્ય કેટલું હોય છે તો કે એક તો કરવું પડતું કાર્ય થાય W2 ઇક્વલ ટુ એક તો આ વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય થાય Q2 into VR આ 1 અહીંયા આવશે 2 પ્લસ આ પણ આના ઉપર કંઈક બળ લગાડશે ઓય મારી બાજુ ક્યાં આવ્યો ઓય અગોજા મારી બાજુ ક્યાં આવ્યો આ પણ આના ઉપર કંઈક બળ લગાડશે આ પણ તો આનાથી વિરુદ્ધ પણ તમારે કંઈક કાર્ય કરવું પડશે એટલે પ્લસ શું આવશે કે Q1 Q2 ના છેદમાં R12 આ બે વચ્ચેનું અંતર R12 જેને કહી દઈએ ચાલો હવે ત્રીજો કોણ આપણે ધ્યાનમાં લઈએ ત્રીજો કોણ
ત્રીજો કણ ક્યાં લઈ અહીંયા લઈ હાલો કે આ ત્રીજા કણને હું અહીંયા લઈ આવ્યો તો આ ત્રીજા કણને આપણે સ્થિર રાખવા માટે આપણે કંઈક કાર્ય કરવું પડશે આપણે આને એનો સ્થાન સદિશ લઈ લઈએ r3 તો એના માટે કરવું પડતું કાર્ય કેટલું થશે યસ અહીંયા હજી એક સ્ટેપ ઉમેરાશે કયું તો કે પ્લસ q1v r1 ટોટલ કાર્ય આટલું થાય જો ત્રણ કણને તમે રાખો તો ટોટલ કાર્ય ખાલી w2 ગણો તો આટલું જ થાય ટોટલ કાર્ય ગણો તો 3 1 2 નો સરવાળો જો હું અહીંયા v3 ધ્યાનમાં લઉં સોરી w3 તો w3 બરાબર શું થશે તો એક તો આ જે છે એના ઉપર આના દ્વારા એક તો આ વિદ્યુત ક્ષેત્ર દ્વારા કેટલું લાગશે બળ તો કે q3 v આટલું કાર્ય પહેલા કરવું પડશે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ vr3 પ્લસ આ બે જે છે સ્થાન સદિશ આપણે આના ઉપર કંઈક બળ લગાડશે એટલે આની વિરુદ્ધ પણ તમારે કંઈક કાર્ય કરવું પડશે જેનું મૂલ્ય કેટલું હશે કે q1 q3 ના છેદમાં r13 ઓહો પ્લસ આપણે આના ઉપર કંઈક બળ લગાડશે કે હું કેમ તને મૂકી દઉં વળી પાછું ઉમેરો થશે કે q2 q3 ના છેદમાં r23 તો તમે ધ્યાનથી જુઓ તો આ તો તમારા વિદ્યુત ક્ષેત્ર વગરનામાં આવતા એક વધારાનું એડ થયું કે જે કેને કારણે તો કે વિદ્યુત ક્ષેત્ર છે એના વિરુદ્ધ તમારે જે કાર્ય કરવું પડે અહીંયા એક એડ થયું હવે તમને ટોટલ કાર્ય કે તો 3 કણ તો યાદ કરો લાસ્ટ કિસ્સામાં કેટલા સ્ટેપ આવશે 3 1 2 અને 3 વિદ્યુત ક્ષેત્ર ન હોય હાજર તમે જોઈ લેજો લાસ્ટ લેક્ચરની બુકમાં તમે નોટ કરેલું હોય તેમાં કે તમે આ 3 જે કણ હતા વિદ્યુત ક્ષેત્ર વગર એમાં તમારે કેટલા સ્ટેપ થતા હતા 3 આ 1 2 અને 3 વિદ્યુત ક્ષેત્ર છે તો વધારાના 3 એડ થયા એટલે વિદ્યુત ક્ષેત્ર હાજર છે તો 6 સ્ટેપ થઈ જશે એટલે કે 6 આવી રીતે સરવાળો તમારે પદનો કરવો પડશે અને ટોટલ વિદ્યુત ટોટલ સ્થિતિ ઊર્જા કેટલી થશે તો કે W1 W2 W3 જે ટોટલ સ્થિતિ ઊર્જા થશે એટલે કે કરેલું કાર્ય છે એ સંગ્રહિત થશે સ્થિતિ ઊર્જા સ્વરૂપે ચાલો આટલું પહેલા બધાને ક્લિયર થયું હવે હજી આપણે એક વધારાની એક વસ્તુ સમજીએ અહીંયા જે ઊર્જા માટેનો એક એકમ પણ છે શું નામ છે એનું તો કે ઇલેક્ટ્રોવોલ્ટ શું છે ઇલેક્ટ્રોવોલ્ટ તો કે એક વિદ્યુત સ્થિતિમાન ના તફાવત હેઠળ એક વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ ઇલેક્ટ્રોનની સ્થિતિ ઊર્જામાં થતા ફેરફારને એક ઇલેક્ટ્રોન વોલ્ટ કહે છે એક વિદ્યુત સ્થિતિમાન 1 વોલ્ટ અહીંયા હું વોલ્ટ લખી નાખું તો પણ ચાલશે એનો એકમ છે 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ ઇલેક્ટ્રોનની સ્થિતિ ઊર્જામાં થતા ફેરફારને શું કહેવાય ઇલેક્ટ્રોન વોલ્ટ આ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર કેટલું થાય 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત જૂલ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કેટલું થાય કેટલી ઊર્જા થાય 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે તો કે 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત જૂલ સાહેબ સમજણું નહીં હું કહેવા માંગુ સમજો જો ઓકે વિદ્યુત સ્થિતિમાન એટલે શું તમને ખબર છે આપણે વિદ્યુત સ્થિતિમાન એટલે તો કે માની લો અહીંયા કોઈ એક બિંદુ છે જ્યાં વિદ્યુત સ્થિતિમાન છે 5 વોલ્ટ અહીંયા કોઈ એક બિંદુ છે ત્યાં વિદ્યુત સ્થિતિમાન છે 3 વોલ્ટ તો આપણે વિદ્યુત સ્થિતિમાનનું મહત્વ નથી આપણે કેનું મહત્વ છે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું કારણ કે જો તો પ્રવાહ કેવો છે તો કે વધુથી ઓછા તરફ પ્રવાહ રચાશે હવે આયા આપણે આને લઈ લઈએ 4 વોલ્ટ તો બે વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે તો કે 4 વોલ્ટ તો હવે આ સોરી બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે 1 વોલ્ટ 4 વોલ્ટ નહીં સોરી તો આ બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે 1 વોલ્ટનો
તો આપણને એવા 1 વોલ્ટ અને વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ ઇલેક્ટ્રોનની સ્થિતિ ઊર્જામાં થતા ફેરફાર, એટલે કે ઇલેક્ટ્રોન ફોર એક્ઝામ્પલ અહીંયા હોય ઇલેક્ટ્રોન, ત્યાંથી ઇલેક્ટ્રોન અહીંયા આવે, તેને સ્થિતિ ઊર્જામાં કંઈક ફેરફાર થશે. એ કેટલો ફેરફાર થાય? તો કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલો. એને આપણે કીધું 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો એમ કહે છે કે આનો ઉપયોગ ક્યાં આવે? તો કે પરમાણુઓની એની જે ઊર્જા દર્શાવવાની હોય ને એ આમાં મપાવવામાં આવે. કારણ કે વિચાર કરો, કોઈ એક નાનો એવો એટમ હોય, એની સ્થિતિ ઊર્જા હોય, એ આપણે દર વખતે આમ જૂલમાં દર્શાવીએ તો દર વખતે આની ઘાત લખવી પડે, -19 ઘાત, -19 ઘાત અથવા કે -34 ઘાત. એની બદલે સહેલું શું પડે? તો કે આગળ કોઈ એને કોઈ એકમમાં કન્વર્ટ કરી નાખીએ તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો હજી એકવાર 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે શું? તો કે 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા હોય એવા 1 વોલ્ટ ઇલેક્ટ્રોનની સ્થિતિ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હેઠળ ઇલેક્ટ્રોનની સ્થિતિ ઊર્જામાં શું થાય? ફેરફાર થાય. તેને શું કહેવાય? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે કે ઇલેક્ટ્રોન છે એ અહીંયાથી અહીંયા સુધી આવે તેની કંઈક સ્થિતિ ઊર્જામાં ફેરફાર થાય. એ કેટલો ફેરફાર થયો? તો કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. ફોર એક્ઝામ્પલ અહીંયા માની લો કે 9 વોલ્ટ હોય અને અહીંયા થાય 8 વોલ્ટ. તો ઇલેક્ટ્રોન 9 વોલ્ટમાંથી 8 વોલ્ટ ઉપર આવે, તેની સ્થિતિ ઊર્જામાં કંઈક ફેરફાર થાય છે. કેટલો ફેરફાર થાય? તો કે એને કહેવાય 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. આવડી જાય? ડન. ચાલો પહેલા ફટાફટ આટલું વિદ્યાર્થી મિત્રો જોઈ લો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે કોઈ વિદ્યુત ભારને લઈ આવીએ તો એના દ્વારા કેટલું કાર્ય થાય એના વિશે આપણે ચર્ચા કરી. તો આને લગતા આપણે ફટાફટ ઉદાહરણ છે ધ્યાનમાં લઈએ. તો આપણને ઉદાહરણ નંબર આપેલું છે, ઉદાહરણ નંબર 2.5 કે જેની રકમ છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકશો. આપણને એવું કીધેલું છે કે -9, યસ, આપણને બે બિંદુ આપેલા છે. કયા કયા? તો કે -9 સેન્ટીમીટર, 0 અને 0 સેન્ટીમીટર. બીજું આપણને આપેલું છે 9, 0 અને 0, એટલે કે x, y અને z ત્રણેયમાં જોઈએ તો y અને z માં યામ કેવા છે? 0. એટલે કે એનો મતલબ એમ કે અહીંયા આપણે x અક્ષને ધ્યાનમાં લેવાની થશે. અહીંયા આપણને બીજા બે વિદ્યુતભાર આપણને આપેલા છે. એક વિદ્યુતભાર આપણને આપેલો છે જેનું કીધું Q1 આપેલો છે 7 માઇક્રોકુલમ. બીજો આપણને વિદ્યુતભાર Q2 આપણને આપેલો છે -2 માઇક્રોકુલમ. આના બરાબર આપણે લખી શકીએ 7 × 10⁻⁻6 કુલમ, અને આના બરાબર લખી શકીએ -2 એને × 10⁻⁻6 કુલમ. ચાલો આગળ આપણે જોઈએ તો અહીંયા આપણને આ અંતર આપેલા છે. અંતર આને કહી દઉં R1, આને કહી દઉં R2. બરાબર? ચાલો તો આપણે આના મુજબ આપણે જ્યારે આકૃતિ દોરવા જઈએ તો કઈ રીતે આપણે આકૃતિ દોરી શકીએ? તો આપણે આકૃતિ કંઈક આવી રીતે દોરી શકશું કે આયા કોઈ એક મધ્ય બિંદુ લઉં O, જેને ઉગમ બિંદુ કહું. આ ઉગમ બિંદુથી 9 સેન્ટીમીટર જેટલા અંતરે આયા વિદ્યુતભાર આવેલો છે Q2. અહીંયા એક વિદ્યુતભાર આવેલો છે 9 સેન્ટીમીટર અંતરે, પણ આ કેવું હોય છે? તો કે -9 સેન્ટીમીટર ઋણ. તો ટોટલ બે વચ્ચેનું અંતર કેટલું થાય? તો કે ટોટલ બે વચ્ચેનું અંતર થશે 18 સેન્ટીમીટર. અથવા તો આને કહી દઉં R, આને કહી દઉં R. ટોટલ કેટલું થશે? તો કે 2R. ચલો આ થઈ જશે આપણું Q1. બીજી રીતે આપણે આને દર્શાવીએ તો આપણે આમ લખી શકીએ Q1 બરાબર કેટલું થાય? તો કે 7 માઇક્રોકુલમ. આ કેટલું છે? તો કે -2 માઇક્રોકુલમ. ઓકે, ચાલો આ છે આપણું અંતર R. આ અંતર છે R. ટોટલ કેટલું થશે? તો કે 2R. ઓકે, અહીંયા આપણને એવું કીધેલું છે, તમે રકમમાં જોઈ શકશો કે ના તંત્રની, એટલે કે આ બે વિદ્યુતભાર દ્વારા જે તંત્ર તૈયાર થાય છે, બરાબર, એની વિદ્યુત ક્ષેત્રની હાજરી ન હોય, એટલે જો બાહ્ય ક્ષેત્ર વિના એવું ચોખ્ખું લખેલું છે, તો વિદ્યુત ક્ષેત્ર હાજર ન હોય ત્યારે આપણે એની સ્થિતિ ઊર્જા મેળવવાની છે. ઓબવિયસ વાત છે. સ્ટાર્ટ કરીએ આપણે સૌથી પહેલા તો ઓબવિયસ વાત છે કે જ્યારે Q1 ને આપણે અહીંયા મૂકીએ તો W1 થઈ જશે 0. તો આ બે વચ્ચેનું કાર્ય કેટલો આપણે કરવું પડશે? તો કે બેનો ગુણાકાર Q1 Q2 એના છેદમાં બે વચ્ચેનું અંતર R12. ચાલો આપણે ગણીએ તો સ્થિતિ ઊર્જા અહીં સ્થિતિ ઊર્જા U બરાબર શું થશે? તો કે K Q1 Q2 એના છેદમાં 2R. શું કામ 2R? તો
તો કે કારણ કે અહીંયા હું 2r એટલે લખી શકીશ કારણ કે બે વચ્ચેનું અંતર 2r છે. બે વચ્ચેનું અંતર r હોય તો અહીંયા r લખત બે વચ્ચેનું અંતર જે આપણા સૂત્ર મુજબ. ચાલો આપણે એમાં ફટાફટ કિંમત મૂકીએ તો હું લખી શકીશ કે u બરાબર k એટલે કે 9 ગુણ્યા 10 ની 9 ઘાત. q1 એટલે કેટલા થશે તો કે 7 ગુણ્યા 10 ની -6 ઘાત. q2 એટલે કે -2 ગુણ્યા 10 ની -6 ઘાત. q2 આપણે આપેલું છે. બંને વચ્ચેનું અંતર 2r એટલે કે 2 ગુણ્યા r એટલે અંતર કેટલું છે તો કે 9 સેન્ટીમીટર. આપણે એને મીટરમાં ફેરવીએ તો કેટલું થશે 10 ની -2 ઘાત. બરાબર. ચાલો આ મુજબ આપણે ફટાફટ કિંમત મૂકશું તો આપણને કંઈક જવાબ આવશે u બરાબર -0.7 જૂલ. બે વચ્ચે ખાસ યાદ રાખવાનું તમારા વિદ્યાર્થી મિત્રો કે આ જે જવાબ આવેલો એ જવાબ છે એ કેમાં હશે તો કે જૂલમાં હશે. કેમાં હશે જૂલમાં. આપણે આને કેમાં ફેરવીએ તો કે આપણે ઇલેક્ટ્રોવોલ્ટમાં ફેરવીએ. આપણે હમણાં જ જોયું ઇલેક્ટ્રોવોલ્ટ કોને કહેવાય. આપણે જોયું હતું કે જ્યારે 1 વોલ્ટનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત આપવામાં આવે તો ઇલેક્ટ્રોન જે છે એની સ્થિતિ ઊર્જામાં કંઈક ફેરફાર થાય એને કહેવાય 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે આપણે એવું કીધું હતું સમજાવવા માટે કે અહીંયા 5 વોલ્ટ હોય અને અહીંયા માની લો કે 4 વોલ્ટ હોય. ઇલેક્ટ્રોન 5 વોલ્ટમાંથી 4 વોલ્ટમાં આવે તેની સ્થિતિ ઊર્જામાં કંઈક ફેરફાર થશે. અથવા તો આ 4 વોલ્ટમાંથી 5 વોલ્ટમાં આવે તો પણ એની કંઈક સ્થિતિ ઊર્જામાં ફેરફાર થાય. બરોબર. આ ઉપર છે આ નીચે એક્ઝામ્પલ તરીકે. તો અહીંયાથી આમ જઈએ તો પણ એની સ્થિતિ ઊર્જા કંઈક બદલશે. આમ જઈએ તો સ્થિતિ ઊર્જા વધશે, આમ જઈએ તો સ્થિતિ ઊર્જા ઘટશે. પણ એ સ્થિતિ ઊર્જામાં 1 વોલ્ટનો તમે તફાવત આપો અને સ્થિતિ ઊર્જામાં જે ફેરફાર થાય એને શું કહેવાય 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. એના બરાબર આપણે જોયું કે 1 ઇલેક્ટ્રોન બરાબર 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત જૂલ. આપણે એવું જોયું હતું. ચાલો તો એનો ઉપયોગ કરીને આપણે આને જૂલમાં ફેરવીએ તો આપણને ખબર છે કે 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત જૂલ એના બરાબર કેટલું થાય તો કે 1 ઇલેક્ટ્રોન વોટ. આપણે કેટલા ઇલેક્ટ્રોન વોટ આવેલા તો કે આપણને અહીં આવેલા છે 0.7. તો ત્યારે કેટલી ઊર્જા છે કેટલી સ્થિતિ ઊર્જા છે એટલે આપણે સ્થિતિ ઊર્જા ઇલેક્ટ્રોન વોટ પર ફેરવીએ તો સ્થિતિ ઊર્જા u બરાબર શું થશે તો કે 0.7 ના છેદમાં 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત. ચાલો ફટાફટ આનો તમે સાદું રૂપ આપો તો આપણને કાઈ આઈ થિંક આન્સર આવશે 0.4375 into 10⁻90 ઇલેક્ટ્રોન વોટ. તો આપણે એને હજી સારી રીતે લખી શકીએ 4.375 ગુણ્યા 10 ની 18 ઘાત ઇલેક્ટ્રોન વોટ. તો તમને આ જવાબ આવ્યો એ કેમાં આવ્યું ઇલેક્ટ્રોન વોટમાં. અતિશય કહી શકાય આપણે નાના નાના એકમ છે ઇલેક્ટ્રોન વોટ જૂલની સાપેક્ષમાં એટલે આટલી બધી વધારે ઘાતમાં આવે. ચાલો ડન. તો અહીંયા આપણને કહી શકાય કે આ બે વિદ્યુત જે છે એની વચ્ચે જો વિદ્યુત ક્ષેત્ર હાજર ન હોય તો આપણે સ્થિતિ ઊર્જા આટલી મળી. આગળ બીજું આપણે કીધેલું છે કે આ બે વિદ્યુત ભારોને એકબીજાથી અનંત અંતર સુધી આપણે જોડા પાડવા માટે આપણે કેટલી ઊર્જા જરૂરી છે. અરે યાર તમે અનંત અંતરથી અહીંયા સુધી લઈ આવ્યા તો એને કેટલી સ્થિતિ ઊર્જા મેળવી તો કે આટલી. તો આપણે યાદ કરો કાર્ય ઊર્જા પ્રમેય પ્રમાણે કે અનંત અંતરથી તમે અહીંયા સુધી જેટલું કાર્ય કરશું એટલી સ્થિતિ ઊર્જામાં કન્વર્ટ થશે. એટલે કે અહીંયા જે આપણો બીજો આન્સર હશે બી શું કહી શકો તો કે W બરાબર -U. જેટલું તમે કાર્ય કરશો અનંત અંતરથી અહીંયા સુધી લઈ આવવામાં એટલી ઊર્જા સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થશે. આપણને સ્થિતિ ઊર્જા મળી ગઈ. એના કરતા આ જે સ્થિતિ ઊર્જા છે અહીંયા જો જે આ કણ છે -0.7 જૂલ સ્થિતિ ઊર્જા ધરાવે છે એની વિરુદ્ધ એટલે કે +0.7 જૂલ ઊર્જાને આપી દો તો એ કણ ક્યાં વહે છે અનંત અંતરે. એટલે તમારે અનંત અંતરથી અહીંયા સુધી લઈ જવા માટે તમારે 10 જૂલ કાર્ય કરવું પડ્યું. તો હું તમને -10 જૂલ કાર્ય કરાવું એટલે -10 જૂલ જેટલી ઊર્જા આપું તો તમે પાછા અનંત અંતરે વહ્યા છે. બરાબર. એટલે અહીંયા અનંત અંતરે જુદા પાડવા માટે વિદ્યુત ભારને કેટલી તો કે
0.7 જૂલ ઊર્જા આપવી પડશે. જીરો પોઈન્ટ 7 જૂલ ઊર્જા આપણે આપવી પડશે. આમાં કઈ નવીન વાત નથી, સાવ સિમ્પલ વાત. ચાલો ત્રીજું આપણે જોઈએ સી. મજાનો ક્વેશ્ચન કીધું છે આપણને, ધારો કે આ વિદ્યુત ભારોના તંત્રને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર રાખવામાં આવે છે. જો વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્રનું આપણને મૂલ્ય પૂછે E બરાબર a કૌંસમાં 1/r², એટલે આપણે લખી શકીએ a ના છેદમાં r², જ્યાં a બરાબર આમ આપેલું છે 9 × 10⁵ ના છેદમાં r². આવું કંઈક આપણને અહીં આપેલું છે. r એટલે તો કે r આપણને આપેલું છે, એટલે હું અહીં ડાયરેક્ટ લખી શકીશ કેટલું, તો કે 9 × 10⁻²². આટલું આપણને વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. બરોબર વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે આપણે શું મેળવશું, શું કરવાનું છે? અહીંયા r² બરાબર આટલું થાય. આટલું ડન? ઓકે. બીજું કઈ આપણને આમાં કીધેલું છે? ના, બીજી કઈ આપણને ચર્ચા કરેલી નથી. બરોબર? ઓકે ડન. ચાલો આપણને એક વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, આપણને એવું કીધેલું છે કે તો આ તંત્રની વિદ્યુત સ્થિતિ ઊંચાઈ કેટલી છે? તો પહેલા કાંઈ ન હોય, પહેલા વિદ્યુત ક્ષેત્ર હાજર હતું. બરોબર? આ કિસ્સો કેવો થયો તો કે જો હું અહીંયા તમને દોરીને તમને વર્ણવું કે અહીંયા પહેલા તો વિદ્યુત ક્ષેત્ર આવી રીતે આમ હશે. હવે આ વિદ્યુત ક્ષેત્ર હાજર છે, એમાં આપણે શું કરવાનું છે? આ વિદ્યુત ક્ષેત્ર જે હાજર છે એમાં આપણે પહેલા તો Q1 વિદ્યુત ભારની અંદર દાખલ કરશે કે અનંત અંતરથી આપણે પહેલા તો Q1 વિદ્યુત ભારને દાખલ કરી. સાહેબ હોસ્પિટલમાં દાખલ કરો ને, આ એકદમ દાખલ કરો, નથી ખબર. Q1 વિદ્યુત ભારને આપણે અનંત અંતરથી અહીં દાખલ કર્યો. એના માટેની કેટલું કાર્ય કરવું પડશે? તો કે Q1VR1. હવે આપણે કઈ ગણ્યા V R કરી નાખીએ. આપણને R આપેલું છે એટલે R1 R2 માં આપણે નથી પડવું. બરોબર? આ બે R કેવા છે તો કે સરખા, બેની ખાલી દિશા ની છે. ચાલો આ Q1 માટે આપણે આવું કહી શકીએ. હવે જ્યારે હું Q2 વિદ્યુત ભારને અનંત અંતરથી અહીં લઈ આવીશ, Q2 વિદ્યુત ભાર, એના ઉપર બે પ્રકારના બળ લાગશે. કયા કયા? એક તો આ વિદ્યુત ક્ષેત્ર જે E છે એને કારણે લાગતું બળ કેટલું હશે? તો કે Q2 V * R પ્લસ આ વિદ્યુત ભાર પણ આના ઉપર કંઈક બળ લગાડશે. એટલે આપણે કીધું હતું કે Q1 Q2 ના છેદમાં r², સોરી ના છેદમાં r, માત્ર r. તો અહીં ટોટલ કરવું પડતું કાર્ય કેટલું થશે? ટોટલ કરવું પડતું કાર્ય તો કે Q1 એટલે અહીં આપણે લખી નાખીએ. ટોટલ કરવું પડતું કાર્ય કેટલું હશે? તો કે W1 + W2, કે જે સ્થિતિ ઊર્જામાં સંગ્રહિત થશે. તો આના બરાબર શું લખી શકું? Q1 V * R પ્લસ Q2 V * R પ્લસ KQ1 Q2 ના છેદમાં R. આવું કંઈક થશે. ચાલો આટલું બધાને પહેલા ક્લિયર છે? આવું કંઈક થશે. ઓકે. હવે અહીંયા આ KQ1 Q2 ના છેદમાં R તમારે વળી પાછું ન મેળવાય. અહીંયા આપણે મેળવું ખરા KQ1 Q2 ના છેદમાં Q1. સોરી, આ બે વચ્ચેનું અંતર 2R છે. R નહીં 2R. 2R છે ને બે વચ્ચેનું અંતર. તો આ આપણે વળી પાછું ન મેળવાય. આ તો આપણે એકવાર તો મેળવ્યું કેટલું છે? -0.7. એટલે તો ન્યાય ને પતાવી નાખે. ઓકે. અહીંયા આપણને એક બીજું સૂત્ર યાદ હોવું જોઈએ. E = શું થાય? V/L. એના ઉપરથી હું V = શું લખી શકું? E * L. અહીંયા આપણે સંદર્ભમાં જોઈએ તો અંતર કેટલું છે? તો કે R. બરાબર? આપણે અંતરને R લીધું L ની જગ્યાએ. તો V = E * R લખી શકું. આપણે ફરી પાછી કિંમત મૂકીએ. અહીંયા આ આપણી પાસે છે, તો આપણે અહીંયા કિંમત મૂકીએ તો શું થશે? Q1 કૌંસમાં આ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? તો કે A ના છેદમાં R². આ વિદ્યુત ક્ષેત્ર જે આપણને આપ્યું છે એને ગુણાકારમાં શું થશે? તો કે આપણને અંતર કેટલું આપ્યું છે? આ અંતર કેટલું આપ્યું છે? તો કે R પ્લસ Q2 વિદ્યુત ક્ષેત્ર, આના માટે આપણે લખી શકીએ A ના છેદમાં R². ઈ ખબર પડે છે? એક કામ કરું,
પહેલા આપણે અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર છે E into R 1 plus Q2 E into R2 minus 0.7 સાહેબ કે આ કેમ આવ્યું? અરે યાર આ આખા બરાબર તો શું છે minus 0.7 ડાયરેક્ટ લખી નાખો, માથા કોડે જ જોતી. ચાલો આગળ. હવે આમાં આપણે ફરી પાછી કિંમત મૂકીએ. E ની કિંમત કેટલી છે? E ની કિંમત તો કે એના છેદમાં r નો સ્ક્વેર, એના છેદમાં r નો સ્ક્વેર. અહીંયા કેટલું છે તો કે r1 પ્લસ q2 એના છેદમાં r નો સ્ક્વેર, r2 minus 7. તો એકવાર r કેન્સલ, એકવાર r કેન્સલ. તો q1 એના છેદમાં q1 into a upon r plus q2 a upon r minus 0.7. ચાલો આપણે આમાં ફટાફટ કિંમત મૂકીએ. તો પહેલા તો જો ધ્યાનથી a અને r બે કોમન છે, a અને r બે કોમન છે, તો બેને હું બહાર કાઢી લઉં તો અંદર ખાલી શું વધશે કે આના પરથી હું શું લખી શકું? a upon r કાઉન્સમાં લખી શકું q1 plus q2. કેના બરાબર છે તો કે w બરાબર કયો તો ભલે, સ્થિતિ ઊર્જા બરાબર કયો તો પણ ભલે. ચાલો a એટલે અહીંયા આપણને છે 9 ગુણ્યા 10 ની 5 ઘાત ના છેદમાં r એટલે 9 ગુણ્યા 10 ની -2 ઘાત. ઓકે, q1 કેટલું આપણને આપેલું છે તો કે 7 ગુણ્યા 10 ની -6 ઘાત. q2 કેટલું આપેલું છે તો કે -2 ગુણ્યા 10 ની -6 માઈનસ 0.7. એટલે કે આ આખે આખું જે પદ છે -0.7 આવું કંઈક થાય. ઓકે, ચાલો પહેલા આટલું પહેલા બધાને ક્લિયર છે. હવે આ બે માંથી જો પહેલા તો 9 9 કેન્સલ, આ -3 ઉપર જાય તો પ્લસ, આ -2 ઉપર જાય તો પ્લસ, એટલે કે 7. આ -6 છે ને કોમન કાઢવું, બરોબર? તો આવી રીતે તમે આનું કંઈક શબ્દરૂપ આપો એટલે જવાબ જે છે સિમ્પલ થઈ ગયા છે 5. 5 ગુણ્યા 10 એટલે 50 થઈ જશે. 50 માંથી તમારે 0.7 બાદ કરવાનો રહેશે. ઓકે, જો આપણે આ જોઈએ એટલે પછી દાખલો પૂરો થઈ જાય. ઓકે, આના પછી આપણે આગળ લખું છું. તો આને u બરાબર હું શું લખી શકું? જો 9 9 કેન્સલ, 10 ની 5 10 ની -2 ઘાત ઉપર જઈએ તો પ્લસ થાય. 10 કેટલી આવશે તો કે 10 ની 5 પ્લસ 2 એટલે 10 ની 7 ઘાત. હવે અહીંયાથી 10 ની -6 ઘાત કોમન કાઢો, અંદર શું વધ્યું તો કે 5 2. ચાલો હવે u બરાબર 10 ની 7 ઘાત ગુણ્યા 10 ની -6 ઘાત ને અહીંયા આવશે 3, સોરી 7 -2 છે એટલે અહીંયા આવશે 5. ચાલો હવે 10 ની 7 ઘાત 10 ની -2 ઘાત એટલે કેટલી ઘાત વધી? 1 ઘાત વધી. તો આના બરાબર શું થાય તો કે 10 ગુણ્યા 5 બરાબર 50. સોરી અહીંયા આખે આખું -0.7 તો ભૂલી ગયું એલા, -0.7. તો u બરાબર 10 ની 10 ગુણ્યા 5 -0.7 બરાબર શું થશે તો કે 50 -0.7 બરાબર કેટલા આવશે તો કે 49.3 જૂલ. ચાલો તો આટલી આપણને સ્થિતિ ઊર્જા મળશે. કેટલી? u બરાબર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજરી છે તો 49.3 જૂલ. કેટલું? 49.3 જૂલ. બરાબર, આટલી આપણને કહી શકાય કે ઊર્જા મળશે. 49.3 જૂલ. અહીંયા પોઈન્ટ જે વ્યવસ્થિત કરતા. તો આપણે આ દાખલો કઈ રીતે ગણ્યો? સૌથી પહેલા અહીંયાથી શરૂઆત ગણીએ તો પહેલા આપણે કહી શકાય કે આપણને બે વિદ્યુત ભાર આપેલા હતા, r બે વચ્ચેનું અંતર 2r. એના ઉપરથી આપણે એને સ્થિતિ ઊર્જા મેળવી લીધી, કારણ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કઈ હાજર નહોતું એટલે આપણને ખબર પડે. સ્થિતિ ઊર્જાનું સૂત્ર આ થઈ ખબર પડી કે બે વિદ્યુત ભારનો ગુણાકાર
ઇન્ટુ કે અપોન 2 વચ્ચેનું અંતર. પછી આપણે એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવતા શીખ્યા. હવે આપણને બીજું એવું કીધું હતું કે આને અનંત અંતરે મોકલવા હોય તો જેટલી ઊર્જા આપી એના કરતાં વિરુદ્ધ ઊર્જા આપી દો એટલે અનંત અંતર હોય. ત્રીજું, આપણે વિદ્યુત ક્ષેત્ર હાજર હોય તો એટલે બધા કન્સેપ્ટના દાખલા આવી ગયા એક ઉદાહરણમાં. કે શું હતું કે વિદ્યુત ક્ષેત્ર હાજર હોય તો એ કંઈક બળ લગાડશે પેલા વિદ્યુત ભાર ઉપર, એટલે કે તેના દ્વારા કરવું પડતું કાર્ય. બીજા વિદ્યુત ભારને લઈ આવો તો વિદ્યુત ક્ષેત્ર દ્વારા કંઈક કાર્ય કરવું પડે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં, અને આના વિરુદ્ધ દિશામાં પણ આપણે કંઈક કાર્ય કરવું પડે, જેનો સરવાળો અહીંયા છે. બેયનો સરવાળો કરો તમને ટોટલ મળશે. જેટલું કાર્ય થશે એ સ્થિતિ ઊર્જામાં સંગ્રહિત થશે. આના ઉપરથી આપણે સાદુરૂપ આપતા આપણને છેલ્લે જવાબ મળ્યો 49.3. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યાં સુધી રાખીએ, મળશું નેક્સ્ટ ટાઈમ ત્યારે ફરી પાછું નવા ટોપિકથી શરૂઆત કરશું. અહીં સુધી રાખીએ. જય ભારત, જય હિન્દ લખી દેજો.